हेलो फ्रेंड्स, गुजराती रसोई चैनल पर मैं पुडलानी घणी रेसिपीज अपलोड करी है। आज हूँ तमने एक अलग टाइपना पुडला बतावी रही छूं। मित्रों, आ पुडला प्रोटीन थी भरपूर है। मित्रों, आ रेसिपी जोईने तमने तरत मन थशे बनाववानुं। तमे जरूरथी ट्राय करजो अने एना पिक्चर इंस्टाग्राम पर जरूरथी शेर करजो। अने हाँ मित्रों, गुजराती रसोई चैनल ने सब्सक्राइब करजो अने बाजुमां आपेला बेल आइकॉन ने पण क्लिक करो, जेथी मारा रेसिपीजना विडियो ज्यारे अपलोड करूं ત્યારે તમને એના નોટિફિકેશન મળતા રહે। મિત્રો, આ હાઈ પ્રોટીન પુડલા બનાવવા માટે પોણો કપ મસૂરની દાળ, પોણો કપ મગની દાળ, 1 ટીસ્પૂન મેથીના દાણાને મેં 3 કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા। મિત્રો, તમે આ રીતે પલાળી ના રાખો અને ડાયરેક્ટ મસૂરની દાળ અને મગની દાળનો પાવડર કરીને ખીરું બનાવશો તો પણ ચાલશે। બીજી સામગ્રીમાં આપણને જોઈશે અડધો કપ દહીં, 1 કપ ઝીણો રવો, ઝીણી સમારેલી કોથમીર, 1 ટીસ્પૂન જીરું, 8 થી 10 લસણની કળીઓ, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન પાવભાજી મસાલો, હાફ ટીસ્પૂન હળદર, પોણો ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને બટર। સૌ પ્રથમ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। આ માટે મિક્સરના કપમાં 8 થી 10 લસણની કળીઓ, 1 ટીસ્પૂન જીરું, પલાળેલા મેથીના દાણા, 3/4 કપ પલાળેલી મસૂરની દાળ, 3/4 કપ પલાળેલી મગની દાળ અને જરૂર લાગે તો થોડું પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું। મિત્રો, આપણે આ પ્રમાણે પેસ્ટ તૈયાર કરવાની છે। તૈયાર કરેલી આ પેસ્ટમાં 1 કપ ઝીણો રવો, અડધો કપ દહીં, हाफ टीस्पून हळदर, પોણો ચમચો ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। મિત્રો, આ ખીરું આપણને થોડું થીક લાગે છે એટલે મેં થોડું પાણી એડ કર્યું છે। લીલા ધાણા નાખીને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આ ખીરાને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂકીશું। તવો ગરમ થાય કે આપણે થોડું તેલ નાખીશું। તેલથી આ તવાને આપણે સારી રીતે ગ્રીસ કરી લઈશું। એના ઉપર ખીરું નાખીને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું। મિત્રો, જો તમને આ પુડલા થીક ભાવતા હોય તો તમે પાણી ઓછું નાખજો અને તમને જો હજુ વધારે પાતળા કરવા હોય તો થોડું પાણી નાખીને આ પુડલા તમે પાતળા પણ બનાવી શકો છો। પુડલા બનાવતી વખતે ગેસ આપણે મીડિયમ રાખીશું। પુડલો નીચેથી સારી રીતે રોસ્ટ થાય કે આપણે એને ટર્ન કરીશું। પુડલાની બીજી બાજુ પણ આપણે સારી રીતે રોસ્ટ થવા દઈશું। ફરીથી પલટાવીને એના ઉપર આપણે બટર લગાવીશું। એના ઉપર આપણે પાવભાજી મસાલો સ્પ્રિંકલ કરીશું। મિત્રો, આ પાવભાજી મસાલો અને બટરથી આ પુડલા ખાવામાં એકદમ યમ્મી લાગે છે। મિત્રો, પાવભાજી મસાલો સ્પ્રિંકલ કર્યા બાદ આપણે એને પલટાવીશું જેથી તમારો પાવભાજી મસાલો થોડો કૂક થઈ જશે।
તો મિત્રો, આ પુડલાની રેસીપી તમને કેવી લાગી? સરસ છે ને? તો જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતી રેસીપીમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.